જે શેપ આપણને જોઈએ છે ને એ તરત મળી જાય. એટલે જસ્ટ આમ હાથને આમ મૂકી દેશો ને તો ફટાકથી બની જશે. ઓકે. હવે આ જે વ્હાઈટ ચોકલેટ છે ને એ આપણે આના પર નાખી દેવાની છે. મિલ્ક ચોકલેટ કેટલી જોઈશે? અરાઉન્ડ 100 ગ્રામ જેટલી નાખીશું. સાઈડમાં પણ નાખી દઈશું. હા, બધું સાઈડમાં બી એને કવર કરશું. હવે શું કરીએ છે? હવે આપણે આના પર સ્ટ્રોબેરી ક્રશ નાખવાનો છે. ઓકે. બટર પેપરના કોનની અંદર સ્ટ્રોબેરી ક્રશ લઈશું. સ્ટ્રોબેરી ક્રશને છે ને થોડુંક મિક્સીમાં ફેરવી લીધું છે એટલે સ્મૂથ થઈ ગયું છે. અનઇવન સ્પ્રેડ કરીએ છે? હાજી, એને એકદમ અનઇવન આપણે સ્પ્રિંકલ કરશું એના પર. હવે આ ક્રશ આપણે નાખી દીધું છે. હવે આ જે એક્સ્ટ્રા બધું છે ને એ બધું આપણે જરા કાઢી લઈએ. અચ્છા. નેક્સ્ટ સ્ટેપ શું છે? સ્ટ્રોબેરી ક્રશ આપણે નાખી દીધું ને એના પછી હવે ફૂલ બનાવીશું. ઓકે. ફૂલ માટે ફૂલ ફ્લાવર બનાવવા માટે 44 નંબરની નોઝલ છે એ લીધી છે. અચ્છા. અને આને ફ્લાવર નેલ કહેવાય છે. જેના ઉપર આપણે ફૂલ બનાવીશું. અચ્છા. આ એને બેઝ આપશું. ઓવરલેપ કરતા જઈએ છે. હા, એટલે જેટલું તમે હાઈટ આપશો ને એટલું મોટું બનાવી શકશો. એની હાઈટ એટલી બનાવી શકશો. ઓકે. આની ઉપર જ રેડી કરે છે? ડાયરેક્ટ આની પર નથી થતું? ના, ડાયરેક્ટ એના પર માટે બહુ પ્રેક્ટિસ જોઈએ. ઓકે. અને આ તો બહુ ઈઝી પડશે. મતલબ કોઈ પણ જોઈને બનાવી શકશે. ખૂબ જ સહેલાઈથી બની જાય છે. અને કદાચ ભૂલ થાય તો પણ આપણે સુધારી શકીએ તો કરેક્શન તમે કરી શકો આરામથી. વાહ, બહુ સરસ શેપ આવ્યો. હવે આને આપણે કલર કરીશું. આ પાવડર કલર છે જે મેં એને સ્પ્રે બોટલમાં નાખ્યા છે. જસ્ટ આપણે એના પર આમ છાંટી દેશું. અચ્છા. અને સીઝરથી આ મુચકી અને એને અહીંયા મૂકી દેશું. ઓકે. હવે બીજું બનાવીએ. સેમ અગાઉની જેમ જ એને નીચે બેઝ આપી દેશું. બેઝ તો અનઇવન આપી દઈએ છે. હાજી. પછી જે ફૂલ બનાવી છે એમાં એકદમ પ્રોપર શેપ આપવાનો છે. થોડુંક આ થીક બનાવવાનો નીચેનો બેઝ, એટલે તમારું ફૂલ છે પડે નહીં. ફ્લાવર છે ને કેકની બ્યુટી છે. મતલબ એના વગર કેક વિચારી જ ના શકાય. અને જો પ્રેક્ટિસ કરતા જઈશું તો રિઝલ્ટ સારું ને સારું મળતું જશે. હા, ખૂબ જ સહેલું છે. એમ તો તમે 3-4 વખત પ્રેક્ટિસ કરો ને તો આવડી જ જાય. હવે યલો કલર છે સ્પ્રે કરું છું. લીવ્સ બનાવવા માટે ક્રીમના જે વિપ્ડ ક્રીમ છે એમાં ગ્રીન કલર એડ કરી દીધો છે અને એને બટર પેપરના કોનમાં ભરી દીધું છે. એને વી શેપમાં કટ કરશું. અને એના લીવ્સ બનાવી લઈશ. હવે સ્ટાર નીચે આપણે બોર્ડર બનાવીએ છીએ. ઓકે. આ સ્ટાર 13 નંબરનું નોઝલ છે જેનાથી આપણે બોર્ડર બનાવીશું નીચેની. આ બોર્ડર હું શેલ બોર્ડર બનાવું છું. શેલ બોર્ડર શું કામ કહેવાય છે? જો આવી રીતે એને અહીંયા સ્ટાર કાઢી અને એને તેલ બનાવવાની છે. ઓકે. આ બોર્ડર નું નામ છે શેલ બોર્ડર. પહેલા એક ડોટ મૂકી અને પછી એને ખેંચી લેવાનું છે નીચે. ઓકે. હવે આના ઉપર જે મને ખૂબ જ પ્રિય છે, જરૂરી નથી તમે નાખવું હોય તો નાખજો, પણ સિલ્વર બોલ્સ જે હું બહુ જ યુઝ કરું છું એ આપણે સાઈડમાં નાખી દઈશું. અચ્છા. અને હવે એના પર આ તમે ન કરો તો પણ ચાલે, પણ આપણે થોડાક આ કીવીનો ક્રશ છે એના ડ્રોપ્સ મૂકીશું. કેટલો જોઈશે કીવીનો ક્રશ? 1 ટેબલસ્પૂન. જસ્ટ આમ છોટા છોટા 2-3 ડ્રોપ્સ આવી રીતે મૂકવાના છે. ઓકે. સર્વ કરીએ.
એકચ્યુઅલી જ્યારથી શરૂઆત કરી ત્યારથી આની જ રાહ જોતી હતી. અચ્છા, તૈયાર છે બેરી શિફોન કેક. અને એને પ્રિઝર્વ કરવો હોય તો તમે એને 7 ડેઝ સુધી એની શેલ્ફ લાઈફ છે. અને જો વધારે લાંબુ પ્રિઝર્વ કરવું હોય, ઘણા દિવસ સુધી કરવી હોય તો તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરશો તો 15 થી 16 દિવસ સુધી બગડતી નથી. અચ્છા, ફ્રીઝરમાં પછીથી એને કાઢીએ છીએ બહાર તો? એટલે તમારે જેટલો પીસ ખાવો હોય એટલો બહાર કાઢી દો, પછી થોડો એને થો કરશો એટલે પછી એકદમ સોફ્ટ થઈ જશે. ઓકે.